નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈએ 18 ડિસેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. 16 ડિસેમ્બર 2020ના રોજ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. 16 ડિસેમ્બર તેને કેટલા વર્ષ પૂર્ણ થયા? 2020માં આ વિજય દિવસ એટલે કે 16 ડિસેમ્બરની જે ઉજવણી કરવામાં આવી તેના 50 વર્ષ પૂરા થયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારત પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થવાના દિવસે એટલે કે 16 ડિસેમ્બર 2020ના રોજ વિજય દિવસની ઉજવણી કરી છે. અને આ પ્રસંગે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારક બનાવવામાં જે આવેલું છે તેમાં અમર જ્યોતિથી સ્મરણ જ્યોતિની મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. આ જ્યોતિને 1971ના જે યુદ્ધના આપણા જે વીરો છે, પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી જે સન્માનિત થયેલા છે તેવા ગામના લોકો એટલે કે જે ગામ છે જવાન છે તે જવાન છે જેને પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર એનાયત થયેલા છે તે જવાનનું એમનું ગામ અને અન્ય ભાગોમાં પણ આ મશાલને લઈ જવામાં આવશે. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે જે પણ જવાનને પરમવીર ચક્ર કે મહાવીર ચક્ર આપવામાં આવ્યું છે તે જવાન એમનું ગામ એમને પણ ઘણું બધું અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. એ સિવાય અન્ય દેશના અન્ય ભાગો છે ત્યાં પણ મશાલને લઈ જવામાં આવશે. આ જવાનોના ગામોની સાથે સાથે 1971ના યુદ્ધ સ્થળ જે છે એની માટી નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારકમાં લાવવામાં આવશે. જો અગાઉ આપણે એક વિડીયોમાં ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ, રાષ્ટ્રીય સ્મારક જે બનાવવામાં આવ્યું છે તેના પણ વિશે આપણે વાત કરી ચૂક્યા હતા. તો જબરજસ્ત રીતે એક આ રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું છે, શહીદ સ્મારક. તો એ જ રીતે અહીંયા આપણે જો રાષ્ટ્રીય શહીદ સ્મારક છે તે એક અલગ અલગ પ્રકારની ઘણી બધી એવી ઘટનાઓના સાક્ષી છે. તેમ છતાં 1971નું યુદ્ધ હોય તો તેના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર એવોર્ડ વિજેતા છે એવા જવાનના ગામને પણ અહીંયા મહત્વ આપ્યું છે અને અન્ય ભાગોને પણ મહત્વ આપ્યું છે. હવે આ યુદ્ધમાં જે પણ સૈનિકો અથવા જે વીરાંગનાઓ સામેલ થયા હતા એમને પણ સન્માનિત કરવામાં આવશે અને અલગ અલગ પ્રકારે જેવી રીતે કે સેમિનાર હોય, પ્રદર્શનો હોય, અલગ અલગ ફિલ્મ બનાવી અને આ પ્રકારના અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આ સમય દરમિયાન. 16 ડિસેમ્બરથી દેશભરમાં સ્વર્ણિમ વિજય વર્ષ મનાવવામાં આવી રહ્યું છે, જે આપણા માટે આવનાર દરેક એક્ઝામમાં ખૂબ મહત્વનું છે. આપણા માટે આ ખૂબ મહત્વનું રહેશે. 16 ડિસેમ્બર 2020થી આખા દેશમાં, આપણા ભારત દેશમાં સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આ ખાસ નોટ કરી રાખજો. 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે બાંગ્લાદેશની આઝાદી માટે યુદ્ધ થયું હતું અને 16 ડિસેમ્બર 1970ના રોજ આ યુદ્ધનો વિરામ થયો હતો. હાલના આપણા રક્ષામંત્રી કોણ છે? રક્ષામંત્રી છે રાજનાથસિંહ. સંરક્ષણ રાજ્યમંત્રી કોણ છે? શ્રીપદ યશો નાયક. અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા અને નેવલ ચીફ એડમિરલ કરમબીર સિંહ. સીડીએસ કોણ છે? સીડીએસ, ચલો ફટાફટ કમેન્ટમાં આન્સર કરો. આપણા સીડીએસ કોણ છે કે જે આપણા ફર્સ્ટ છે, ફર્સ્ટ સીડીએસ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. જે આર્મી, નેવી અને એરફોર્સ છે તે ત્રણેયના એટલે કે આપણે જે આર્મી ત્રણેય પાંખો છે, આર્મી, નેવી અને એરફોર્સ, તો આ ત્રણેયના એક વડા રહેશે અને તેનું નામ આપવામાં આવ્યું છે સીડીએસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ચલો ફટાફટ કમેન્ટમાં આન્સર કરો. આપણા સીડીએસ કોણ છે? એ જ વ્યક્તિ સીડીએસ છે કે જે પહેલા આર્મી જનરલ હતા અને આ આર્મી જનરલ હતા એ હવે સીડીએસ બન્યા છે. અને કેટલી કેટેગરી એને કયો રેન્ક આપવામાં આવ્યો છે, કેટલા સ્ટાર આપવામાં આવ્યા છે, અગાઉ વિડીયોમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. ચલો એ બંને આન્સર તમારે વિડીયોમાં કમેન્ટમાં લખવાના છે. ભારતીય તટરક્ષક દળની દેશમાં નિર્માણ પામેલી ઇન્ટરસેપ્ટર બોટ એમને કયા સ્થળે કમિશન કરવામાં આવી? ભારતીય તટરક્ષક દળની આપણા ભારતમાં દેશમાં નિર્માણ પામેલી એવી ઇન્ટરસેપ્ટર બોટ એમને હાલ કમિશન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો આપણા હજીરા ખાતે. અહીંયા હજીરા અથવા તો ઓપ્શનમાં કદાચ સુરત આપ્યો હોય તો પણ આપણો આન્સર બને, કારણ કે હજીરા બંદર ક્યાં આવેલું છે? સુરત ખાતે આવેલું છે. દેશમાં નિર્માણ પામેલી એવી ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ એમને હજીરા ખાતે કમિશન કરવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ એમને ગુજરાતના સુરતના હજીરા ખાતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા એમને નિયુક્ત કરવામાં એટલે કે એને કમિશન કરવામાં આવ્યું છે. કમિશન એટલે કે એને સેવામાં લાવવામાં આવ્યું અને ડીકમિશન એટલે કે એને સેવામાંથી નિવૃત્ત કરવામાં આવ્યું છે. ચલો જે પોલીસની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન ખાસ એ વિદ્યાર્થીઓ માટે છે કે ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તાર છે?
પોલીસ કમિશનર વિસ્તાર છે અને આ જે તે કમિશનર વિસ્તારના કમિશનરનું નામ લખવાનું છે. કમિશનરનું નામ લખવાનું છે, કેટલા વિસ્તાર છે અને તે વિસ્તારના પોલીસ કમિશનર કોણ છે એ તમારે આન્સરમાં લખવાનું છે. આ પ્રસંગે ભારતીય તટરક્ષક પ્રદેશ કમાન્ડર ઇન્સ્પેક્ટર જનરલ રાકેશ પાલ અને કેન્દ્ર અને રાજ્ય સરકારના જે મહાનુભાવો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બોટ હજીરા સ્થિત એલએનટી જે છે એલએનટી એમના દ્વારા આ આપણા ભારત દેશમાં જ બનાવવામાં છે, એટલે કે એલએનટી હજીરા ખાતે આવેલી છે, સુરતના હજીરા ખાતે ત્યાં એમને બનાવ્યું છે. મિત્રો તમને યાદ હશે કે 9 વજ્ર ટેન્ક છે એ પણ આ ત્યાં જ બનાવવામાં આવી હતી. અને આ બોટ એ છીછરા પાણીમાં પણ તરવાની ક્ષમતા સાથે 45 નોટિકલ માઇલની ઉચ્ચ ઝડપ સુધી જવા માટે સક્ષમ છે. આ બોટ પોતાના ક્ષેત્રમાં અદ્યતન એવા દિશા સૂચન અને સંદેશા વ્યવહારના ઉપકરણોથી પણ સજ્જ છે, જે હાઈ સ્પીડ ઇન્ટરસેપ્શન, દરિયાકાંઠાની નજીકમાં પેટ્રોલિંગ, ઓછી તીવ્રતાના સમુદ્રી ઓપરેશનો, શોધ અને બચાવ કાર્યો તેમજ સમુદ્રી દેખરેખ આવા ઘણા બધા કાર્યો માટે એને તૈયાર કરવામાં આવ્યું છે. અને આ ઇન્ટરસેપ્ટર બોટ એ કમાન્ડર તટરક્ષક પ્રદેશનું આપણું શાસન છે, એટલે કે આપણું જે એનું સંચાલન ક્યાંથી થશે, નિયંત્રણ ક્યાંથી થશે, તો આપણા ગુજરાતમાંથી જ એનું નિયંત્રણ કરવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એમણે તાજેતરમાં કઈ નવી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન લોન્ચ કરી? મિત્રો જ્યારે પેમેન્ટ બેંકની સાથે વાત થતી હોય, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટની અથવા તો ઇન્ડિયન પોસ્ટ સાથે વાત થતી હોય, તો જે એ ક્વેશ્ચન આપણા માટે મહત્વનો રહે છે, કારણ કે લાસ્ટ ઘણી બધી એવી એક્ઝામ બની છે કે જે પોસ્ટ ડિપાર્ટમેન્ટે કંઈ પણ એની મૂવમેન્ટ કરી હોય અને પછીની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછી લેતા છે. આ એક જબરજસ્ત પ્રકારનું એક મૂવમેન્ટ હતી કે ડાક પે હાલ શરૂ કરવામાં આવ્યું છે. જો કે આ પહેલા પણ જેટલી પણ પેમેન્ટ બેંક ચાલુ કરી કે ઇન્ડિયન પોસ્ટે કંઈ પણ નવી વસ્તુ કરી છે તો એ પછીની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી લેતા છે, તો આ પણ આપણા માટે મહત્વનો ટોપિક બની રહેશે. આ ક્વેશ્ચન તમે ખાસ નોટ કરી રાખજો, યાદ રાખી લેજો. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની સાથે મળીને તાજેતરમાં ડાક પે નામની એક ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન શરૂ કરી છે. કેન્દ્રીય સંદેશા વ્યવહાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી, કાયદો અને ન્યાય મંત્રી, કોણ મંત્રી છે આ મંત્રી? રવિશંકર પ્રસાદ એમના હસ્તે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. જ્યારે મિત્રો કોઈ પણ આ મંત્રાલય આવતું હોય તો એના મંત્રી કોણ છે પણ આપણે સાથે સાથે યાદ રાખવું જોઈએ, તો જેથી શું થશે કે આપણે અત્યારથી જ શરૂ કરીએ. મિત્રો તમને અમે અગાઉ પણ વાત કરી હતી કે આપણે 25 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2020 થી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આ નવી શરૂઆત એટલે કે જે દરેક મિત્રોની એક ડિમાન્ડ હતી કે સર આપણે ફરીથી પાસે ક્વિઝ ચાલુ કરીએ, તો ક્વિઝ કંઈક અલગ રીતે ચાલુ કરવાના છીએ. અને આ ક્વિઝ એ 25 તારીખથી લઈ અને 31 તારીખ સુધી, એટલે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એક ટ્રાયલ બેઝ પર આપણે ચાલુ કરવાના છીએ. અને જો આ ટ્રાયલ બેઝ પર તમારો સાથ સપોર્ટ કેવો રહે છે એના પરથી ડિસાઇડ કરી અને ફાઇનલી મેગા પ્રકારની આપણે જે ક્વિઝ રમવા જઈ રહ્યા છે એ 1/1/2021 થી ચાલુ કરીશું. બટ એક શેના પર ડિપેન્ડેબલ છે કે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના તમારા રિસ્પોન્સ પર ડિપેન્ડ છે. અને ત્યાર પછી આપણે એમાં તમારો રિસ્પોન્સ સારો એવો મળશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટો કરે છે, ઇવન કે ફોન પણ કરે છે, સર આપણે ક્વિઝ ફરીથી ચાલુ કરીએ. બટ લગભગ 50 કે 70 જેવા સ્ટુડન્ટ હતા, એમણે ફોન કરીને વાત કરી છે. બટ એનાથી વધારે વિદ્યાર્થીઓ સાથે જોડાઈ જાય એવી અપેક્ષા રાખે છે. અને 1 જાન્યુઆરી 2021 થી આપણે જબરજસ્ત રીતે રમવાના છીએ. ચલો, તો અહીં આપણે એ પણ નોટ કરીશું કે જે પણ મંત્રાલય હોય તો એના મંત્રી કોણ છે પણ તમારે યાદ રાખવું જોઈએ, જેથી કરીને હવે એક્ઝામ જ્યારે પણ આવશે ત્યારે એક્ઝામમાં તમે સારામાં સારી રીતે એને બધું કવર કરી શકો. આ એપ્લિકેશન ડીઓપી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને આઈપીપીબી એટલે કે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક એના જે ગ્રાહકો છે એને સરળ રીતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને અન્ય બેન્કિંગ અને ટપાલ સેવા છે એની સારામાં સારી રીતે સુવિધા પૂરી પાડવા માટે શરૂઆત કરવામાં આવી છે. આ એપ્લિકેશનથી લોકોને આસાનીથી પૈસા ટ્રાન્સફર કરવામાં અને પ્રાપ્ત કરવામાં, એટલે કે પૈસા મોકલવામાં પણ ઇઝી રહેશે અને પૈસા લેવામાં પણ ઇઝી રહેશે. આ પ્રકારની એપ્લિકેશનના માધ્યમથી મદદ પડશે. પરંતુ જેમની પાસે સ્માર્ટફોન નથી તો એમનું શું થશે? જેમની પાસે સ્માર્ટફોન નથી તો શું થશે? તો એવા લોકોને પોસ્ટમેનની સહાયથી આ એપ પર પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જે મિત્રો જે કદાચ કોઈને પોસ્ટમાં હશે અથવા તો એમના કોઈ કોન્ટેક્ટમાં હશે તો એમને ખબર હશે કે પોસ્ટમેન પાસે હવે સ્માર્ટફોન આપવામાં આવે છે અને ઘણી બધી સુવિધાઓ એનાથી મળે છે. તો આ એક નવી સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. સપોઝ કે મારી પાસે સ્માર્ટફોન નથી તો હું શું કરીશ? મારે કોઈને પૈસા મોકલવા છે યા તો મારે મેળવવા છે, તો એના માટે શું મદદ કઈ રીતે મને હેલ્પ કરશે એપ્લિકેશન? જે પોસ્ટમેન છે એમની પાસે સ્માર્ટફોન હશે અને એમના
એપ પરથી આપણે ટ્રાન્ઝેક્શન કરી શકાશે. અને મહત્વની વસ્તુ એ છે કે આપણે આ કલમ યાદ રાખવી જોઈએ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 સબસેક્શન 1 હેઠળ પેમેન્ટ્સ બેન્કિંગ કંપની તરીકે સામેલ કરવામાં આવી છે. હાલ એના એમડી અને સીઈઓ કોણ છે? એમડી અને સીઈઓ કોણ છે? તો જે વેંકટ મારું એના એમડી અને સીઈઓ છે અને હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બર પદે ગુજરાત કેડરના કયા આઈએફએસ ઓફિસરની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી? ગુજરાત કેડરના અધિકારી છે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બર પદેની નિમણૂક કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ મહત્વનો છે. આ પોસ્ટ કોઈ સામાન્ય પોસ્ટ નથી, ખૂબ સરસ મજાની પોસ્ટ છે, ખૂબ પાવરફુલ પોસ્ટ છે. અને ગુજરાતમાં આ જે પોસ્ટ છે એ પોસ્ટ પર પહોંચનાર આ પ્રથમ અધિકારી છે. એ અધિકારી કોણ છે? પ્રથમ એવા વ્યક્તિ અધિકારી એટલે કે ડોક્ટર અરુણ કુમાર વર્મા. ડોક્ટર અરુણ કુમાર વર્મા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક્સપર્ટ મેમ્બર તરીકે ભારત સરકારની એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા ગુજરાત કેડરના આઈએફએસ ડોક્ટર અરુણ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર અરુણ કુમાર વર્મા આ અગાઉ ભારત સરકારના ઉર્જા મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. 1986 બેચના આઈએફએસ અધિકારી છે. તેમણે વન વિભાગમાં પીસીસીએફ અને યુજીવીસીએલમાં એમડી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ગુજરાતમાંથી આ પદે પહોંચનાર તેઓ પ્રથમ અધિકારી છે. એ આપણા માટે ખૂબ મહત્વની અને ગૌરવની આ વસ્તુ છે. આપણા માટે આ યાદ રાખવી જોઈએ. એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં 3 એક્સપર્ટ મેમ્બર હોય છે, જેઓ જ્યુડિશિયરીમાંથી આવતા મેમ્બર્સને ટેકનિકલ વિષયોમાં સલાહ સૂચન પૂરા પાડે છે. જો હવે શું કરવામાં આવ્યું છે કે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એમાં 3 વ્યક્તિ એક્સપર્ટ મેમ્બર તરીકે હોય છે. એમનું કાર્ય શું હોય છે? તો જ્યુડિશિયરીમાંથી જે આ મેમ્બર આવ્યા છે એમને ટેકનિકલ વિષયમાં જે તે પોતે આજે એક્સપર્ટ છે, જે પોતાની એક્સપર્ટાઇઝ છે, જે પણ વિભાગમાં, જે પણ વિષયમાં, તો એના વિશે જ્યુડિશિયરીમાંથી જે મેમ્બર આવ્યા છે એમને ટેકનિકલ વિષયમાં સલાહ આપી. કારણ કે દરેક વ્યક્તિને દરેક વસ્તુ ખબર નથી હોતી, તો એમને સલાહ સૂચન માટે આ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ સંરક્ષણ અને જંગલો અને અન્ય કુદરતી સંસાધનોના સંરક્ષણ લગતા કેસ એમના અસરકારક અને ઝડપી રીતે નિકાલ થઈ શકે તે માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ આ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. અને આ સ્થાપના કરનાર ભારત એ વિશ્વનો 3જો દેશ છે. આ પહેલા બીજા અન્ય કયો દેશ છે? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. અન્ય 2 દેશો કયા છે? ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ. અને ભારત 3જો એવો દેશ છે કે જેમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે. 13 ડિસેમ્બરના રોજ ભારતીય સંસદ પરના હુમલાની 19મી વર્ષગાંઠ પ્રસંગે તાજેતરમાં કોણે પુસ્તકનું વિમોચન કર્યું? એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે કે જે આપણી ભારતની સંસદ છે એના પર હુમલો થયા હતા. એના 19 વર્ષની વર્ષગાંઠ પ્રસંગે જે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, કોણે વિમોચન કર્યું છે? તો ઓમ બિરલા, આપણા લોકસભાના જે અધ્યક્ષ છે ઓમ બિરલા, એમણે આ પુસ્તકનું વિમોચન કર્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 13 ડિસેમ્બરના રોજ સંસદ પર થયેલા હુમલા એમની 19મી વર્ષગાંઠ પ્રસંગે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના શૌર્યને બિરદાવતા એક પુસ્તકનું વિમોચન કર્યું છે. જો હવે અહીંયા શું થયું કે આ પુસ્તકનું જે વિમોચન કર્યું છે એ પુસ્તક એમાં શું કહેવામાં આવ્યું છે? તો 2001માં બનેલી ઘટના અને તેમણે ધ શૌર્ય અનબાઉન્ડ આ બે પુસ્તક વર્જન, મતલબ કે પુસ્તક એક છે પણ વર્જન અલગ અલગ છે. આ ઇંગ્લિશનું છે અને એક છે હિન્દી વર્જન. નામ કયું છે ઇંગ્લિશ વાળું? ધ શૌર્ય અનબોર્ડ. અને હિન્દીનું છે તે સમુંદર સમાવે બુંદ મેં. આખો સમુંદર બુંદમાં સમાવી દે. આ પ્રકારના આ 2 અલગ અલગ, મતલબ પુસ્તક એક છે પરંતુ એનું ટ્રાન્સલેશન અલગ અલગ છે. આ પ્રકારનું એમણે બુક લોન્ચિંગ કર્યું છે. મિત્રો તમને યાદ હશે કે જે સંસદ પર જે ઘટના બની હતી, હુમલો થયો હતો અને તેમાં પાંચ આતંકવાદી અને અન્ય લોકો મળીને 14 લોકોના મૃત્યુ થયા હતા. જો અહીંયા એક ફરીથી તમને એક સેન્ટેન્સ સમજાવું. સમુંદર સમાવે બુંદ મેં. આખો સમુંદર એને બુંદમાં સમાવી લીધો છે. તો આપણી જે એપ્લિકેશન છે ને એ પણ કંઈક આ રીતે જ કામ કરે છે. બુકબર્ડની એપ્લિકેશન કે જેમાં તમે આંગળીના ટેરવે તમે જે પણ કોર્સીસ ભણવા માંગો, જે પણ વિડીયો જોવા માંગો, જે સિલેબસ તમે સમજવા માંગો, વિડીયો સમજવા માંગો,
કંઈ પણ રીતે તમારે એક્ઝામની દ્રષ્ટિએ કોઈ પણ તમારે હેલ્પ જોઈએ છે તો પણ તમને આ એપ્લિકેશનના માધ્યમથી અને આપણા બુકબર્ડનો જે હેલ્પલાઇન નંબર છે એપ્લિકેશન હેલ્પલાઇન નંબર 7575878699 અથવા તો આપણી એકેડેમીના નંબર પરથી તમે ઘણી બધી માહિતી મેળવી શકો છો. હવે આપણે એક તમને સરપ્રાઇઝલી બધાને ખબર પડી જ ચૂકી છે કે આપણે બુક જે લોન્ચ કરવા જઈ રહ્યા છે યરબુક 2020 2020ના વર્ષની મહત્વની ઘટનાઓ. જો અહીંયા આખી બધી ઘટનાઓ નથી લઈ લેવામાં આવી, પરંતુ શું કહેવામાં આવ્યું છે, સમુદ્ર સમાવે બુંદ મેં, આખું સમુદ્ર એક બુંદમાં સમાવી દીધું છે. એક બુકમાં આખું વર્ષનું કરંટ અફેર્સ સમાવી દીધું છે, જે એક્ઝામની દ્રષ્ટિએ મહત્વનું છે. ક્લિયર થયું? એક્ઝામની દ્રષ્ટિએ જે મહત્વનું છે એ વસ્તુ લીધી છે અને એ રીતે અહીંયા એને કમ્પાઇલ કરવામાં આવ્યું છે કે ટુ ધ પોઈન્ટ. તમારે બીજી કોઈ વસ્તુ યાદ જ નથી રાખવાની. આ બુક છે એટલું ઇનફ, બસ આટલું ઇનફ થઈ ગયું. એની અંદર એ રીતે આખું બધું સેટ કરવામાં આવ્યું છે કે તમને વધારાના કોઈ વર્ડની જરૂર નથી, વધારાની કોઈ સિલેબસની કે વધારાની કોઈ પણ અધર એક્ટિવિટી અથવા તો અધર નોલેજ માટેની કોઈ, હા એવી વસ્તુ છે કે જેમને તમને મેન્સ, પ્રિલિમ અને મેન્સ બંનેમાં કામ આવશે. બટ પ્રિલિમ તમારે એક્ઝામ પાસ કરવાની છે, ત્યારબાદ મેન્સ પણ એક્ઝામ પાસ કરવાની છે. તો બંને રીતે એને એક આખું સ્ટ્રેટેજિકલી વિચારી અને આ બુકને બનાવવામાં આવી છે, ડિઝાઇન કરવામાં આવી છે કે જે તમારા માટે આવનાર પરીક્ષામાં ખૂબ જ મહત્વની સાબિત થશે. ઘણા બધા વિદ્યાર્થીનો ફોન આવી છે, જલ્દીથી એમને બુક આવી દો. બહુ જલ્દીથી તમારા સુધી બુક પહોંચી જશે. જેવી બુક આવી જશે એટલે એના અમુક પેજ સાથે તમને એક સરસ મજાની એક વિડીયો સ્વરૂપમાં તમને માહિતી આપવામાં આવશે કે આ બુકમાં કયા કયા મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે, કઈ રીતે કવર કરવામાં આવ્યા છે, કેમ એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના છે. આ બધી જ વસ્તુઓ તમને ક્લેરિફાય કરવામાં આવશે અને ત્યારબાદ તમારે એને પરચેસ કરી શકશો. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પરચેસ કરી શકશો. કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? ફરીથી નિમણૂક કરવામાં આવી છે. કોની નિમણૂક કરવામાં આવી છે? તો કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવ્યો. મતલબ થયો કે પહેલા નિમણૂક થઈ હતી અને હવે ફરીથી નિમણૂક કરવામાં આવી છે. 3 વર્ષ માટે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી 3 વર્ષ માટે ઉદય કોટકની નિમણૂક કરી છે. તેઓ કોટક બેંકના ફાઉન્ડર, મેનેજિંગ ડિરેક્ટર અને પ્રમોટર છે. આરબીઆઈએ ચેરમેન પ્રકાશ આપ્ટે અને દીપક ગુપ્તાને બેંકના જોઈન્ટ એમડી તરીકે 3 વર્ષ માટે નિમણૂક કરવાની મંજૂરી પણ આપી દીધી છે. કોટક મહિન્દ્રા બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 2003. 2003માં એની સ્થાપના થઈ હતી કોટક મહિન્દ્રા બેંકની. હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર છે મુંબઈ. ટેગલાઇન કઈ છે? તમે ઘણી વખત જોયું છે કોઈ પણ કંપનીની ટેગલાઇન હોય છે, તો આ ટેગલાઇન કઈ છે? લેટ્સ મેક મની સિમ્પલ. લેટ્સ મેક મની સિમ્પલ એની ટેગલાઇન છે. દર વર્ષે રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ, વર્લ્ડ માઇનોરિટીઝ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 18 ડિસેમ્બરના રોજ તેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા 2013 થી 18 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેશનલ માઇનોરિટી રાઇટ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. કઈ તારીખે? તો 18 ડિસેમ્બરના રોજ. ક્યારથી કરવામાં આવે છે? તો 2013 થી એની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે 18 ડિસેમ્બર 1992ના રોજ વિશ્વમાં દરેક દેશ તેમને લઘુમતીઓના અધિકારો જળવાઈ રહે તે માટે પ્રોત્સાહન આપે એવી ઘોષણા કરી હતી. અને આપણે શરૂઆત ક્યારથી કરી છે? 2013 થી શરૂઆત કરી છે. ભારતમાં કુલ 6 ધર્મો છે એને રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે. કયા કયા છે જે આપણી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે, આ ખાસ યાદ રાખી લેજો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી, આ 6 ધર્મો છે એને આપણે રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો આપ્યો છે. બટ બીજી વસ્તુ આપણે એ યાદ રાખવી જોઈએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાત સરકારની એક્ઝામ પાસ કરવાની છે, તો ગુજરાતમાં યહૂદી છે, યહૂદી વર્ગ, એમને પણ રાષ્ટ્રીય આપણે એટલે કે ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપ્યો છે. રાષ્ટ્રીય નહીં કહી શકીએ, પરંતુ યહૂદીઓને કેવો ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો છે ગુજરાત માટે. ખાસ યાદ રાખજો. ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં કયા છે? મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી. રાષ્ટ્રીય લઘુમતી જે આયોગ છે એના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ છે ગાયરુલ હસન રિઝવી અને ઉપાધ્યક્ષ છે જ્યોર્જ કુરિયન. ચલો મિત્રો, હવે જોઈએ ટોપિક્સની વાત કરીએ. ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સલામતી સંદર્ભે ભૂમાફિયાઓ અને ગુંડાઓને અંકુશમાં રાખવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદામાં ગેરકાયદેસર જમીન હડપનાર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે. 6 મહિનામાં કોર્ટમાં કેસનો નિકાલ કરવામાં આવશે અને ગુંડામાં એટલે કે જે પણ ગુંડા છે એ જે તે કોઈ ગુનામાં ગુનેગાર સાબિત થશે તો એમને 10 થી લઈ અને 14 વર્ષની જેલ થઈ શકે છે. એટલે કે ઓછામાં ઓછી 10 વર્ષની અને વધારેમાં વધારે 14 વર્ષની જેલ એમને થશે. પરંતુ એ કોર્ટ કેસ કેટલા સમયમાં કમ્પ્લીટ કરવાનો રહેશે? તો 6 મહિનામાં કમ્પ્લીટ કરવાનો રહેશે. રાજ્ય મંત્રીમંડળે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020ના પ્રસ્તાવને મંજૂરી કર્યા બાદ રાજ્યપાલની અનુમતિથી આ વિધેયકને એક્ટનું સ્વરૂપ મળ્યા અને હવે કાયદાકીય જોગવાઈઓ અનુસાર નિયમો હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી એને લાગુ કરી દેવા માટે આ એક મક્કમ નિર્ધાર કર્યો છે. આપણા માટે કાયદાનું નામ યાદ રાખવું ખૂબ મહત્વનું છે. લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020. આ ખાસ યાદ રાખજો. જ્યારે પણ સરકારનું આવો કોઈ જબરજસ્ત કોઈ એક ડિસિઝન લીધું હોય તો આવા કાયદાઓ અથવા તો આવી કોઈ યોજના હોય તો આ સરકાર આવી એક્ઝામ આવા ક્વેશ્ચન પૂછી લેતા હોય છે. અને હાલ રૂલિંગ પાર્ટી છે તો રૂલિંગ પાર્ટી ઘણા સમયથી રૂલિંગમાં છે. તો એક્ઝામની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવું થોડુંક દિમાગ આપણે લગાવીએ તો પણ આપણને ખબર પડી જાય કે જ્યારે પણ સરકાર કોઈ આવા કાયદા લાવતી હોય ને ત્યારે એક્ઝામની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ મહત્વની બની જાય છે. તેના માટે તેને 7 અધિકારીઓની એક કમિટી બનાવવામાં આવશે. માથાભારે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. જો કે એવું પણ એક જોગવાઈ કરવામાં આવી છે કે દર 15 દિવસે એક ફરજિયાતપણે એક બેઠક યોજાશે અને કેસના ઝડપી નિકાલ થાય એના માટે અને આ પ્રકારની એક કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને સાથે સાથે જે પણ ગુનેગાર છે એને કડકમાં કડક સજા કરવા માટે વિશેષ અદાલતો પણ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે સુગર મિલોને 3500 કરોડની ખાંડ નિકાસ સબસિડીની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. કેટલા કરોડની? 3500 કરોડ રૂપિયાની ખાંડ નિકાસ કરવા માટેની સબસિડીની મંજૂરી આપી દીધી છે. સુગર ફેક્ટરી એટલે જે ખાંડ બનાવે છે તે વર્ષ 2020-21માં 60 લાખ ટન ખાંડની નિકાસ પર રૂપિયા 3500 કરોડની સબસિડીની મંજૂરી આપી છે. જે સુગર મિલ છે એ શેરડી પકવતા ખેડૂતોને બાકી લેણાની ચૂકવણી કરી શકે તે માટે તેને આ સબસિડી યોજના અને લાભ આપવાની શરૂઆત કરવામાં આવી છે. દેશમાં વાર્ષિક 260 લાખ ટનના વપરાશ સામે 310 લાખ ટન ખાંડનું ઉત્પાદન થાય. જો વપરાશ કેટલો છે? 260 લાખ ટન, જ્યારે એનું ઉત્પાદન કેટલું છે? 310 લાખ ટન છે. એટલે કે ઉત્પાદન વધારે છે. તો હવે આ જેટલું વધારે ઉત્પાદન છે તો એનો નિકાસ કરવો જોઈએ. નિકાસ થશે તો નવી રેવન્યુ આવશે. તો એના માટે થઈને સરકારે આ પગલું લીધું છે. સરકારના આ નિર્ણયથી 5 કરોડ ખેડૂતોને લાભ થશે. ગયા વર્ષે એટલે કે 19-20માં સરકારે પ્રતિ ટન રૂપિયા 10,448 ઉચ્ચ નિકાસ આપકની સબસિડી મંજૂર કરી હતી. 2019માં જે સુગર મિલનો જે ટાર્ગેટ હતો 60 લાખ ટનનો હતો અને સામે 57 લાખ ટન ખાંડની નિકાસ થઈ હતી. એટલે એવું કહી શકાય કે જે સરકારનો ટાર્ગેટ હતો એ ટાર્ગેટ અચીવ થયો હતો. તો અહીંયા શું થાય કે સરકારે જે પણ ટાર્ગેટ એક નક્કી કર્યો હોય કે ચલો આટલી નિકાસ થશે તો આટલી રેવન્યુ આવશે, તો એને ટાર્ગેટ અચીવ થયો હોય તો આ ઘણી બધી આપણને સફળતા મળતી હોય એમાં. તો આપણે અગાઉનું પ્લાનિંગ પણ એટલે કે હવે પછીનું પ્લાનિંગ હોય અથવા તો જે સરકારને જે પણ આગળનો રોડમેપ તૈયાર કર્યો હોય એમાં ખૂબ મહત્વનું સાબિત થતું હોય છે. તેજસ વિમાન નિર્માણમાં મહત્વપૂર્ણ રોલ ભજવનાર વિજ્ઞાની રોડમ નરસિમ્હાનું નિધન થયું છે. એરોસ્પેસ ક્ષેત્રના ભારતીય વિજ્ઞાની પ્રોફેસર રોડમ નરસિમ્હા એમનું તાજેતરમાં 87 વર્ષની વયે નિધન થયું છે. સ્વદેશી સેટેલાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસના નિર્માણમાં તેમણે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1978 થી 1983 દરમિયાન તેઓ સ્વદેશી ફાઇટર વિમાન પ્રોજેક્ટમાં સક્રિય રીતે કાર્ય કર્યું હતું. પ્રોફેસર નરસિમ્હા ભારતના અવકાશ વિજ્ઞાનના અગ્રણી સતીશ ધવનના પ્રથમ વિદ્યાર્થી હતા. તો હવે અહીંયા શું થયું? એક બીજી સ્ટોરી પણ છે કે પ્રોફેસર ધવન એમના આ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એટલે કે પ્રોફેસર નરસિમ્હા છે એ કોના વિદ્યાર્થી રહી ચૂક્યા છે? સતીશ ધવનના પ્રથમ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. એક એવી પણ લોકવાયકા અથવા તો એક ઘટના છે કે પ્રોફેસર ધવને એવું કહ્યું હતું કે નરસિમ્હા જ્યારે અમેરિકા ગયા હતા તો એ અમેરિકા ગયા હતા ભણવા માટે. જોકે એમનો જન્મ એ 20 જુલાઈ 1933માં એમનો જન્મ થયો છે બેંગ્લોરમાં અને ત્યારબાદ એમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં અભ્યાસ કર્યો અને ત્યાર પછી અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી.
પરંતુ સતીશ ધવને એવું કહ્યું કે તમે અહીંયા ભારતમાં આવતા રહો અને ભારતમાં આવીને સેવા કરો. તો એમના આ શબ્દોના આધારે એ નરસિમ્હા એ ભારત આવી ગયા અને એમણે ઈસરોમાં જોડાયા હતા અને ઈસરોમાં સક્રિયપણે એમણે સેવા આપી હતી. વિજ્ઞાન સંશોધનમાં તેમના અસાધારણ પ્રદાનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 2013માં ખૂબ મહત્વનું છે, આ પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. ખૂબ મહત્વનું આ આપણે અહીંથી ક્વેશ્ચન પૂછી શકે. વિજ્ઞાન ક્ષેત્રે એમણે 15 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એશિયા પેસિફિક બ્રોડકાસ્ટ યુનિયન અને ફિજી દેશના સંલગ્ન પ્રયત્નોથી તાજેતરમાં ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એશિયન પેસિફિક બ્રોડકાસ્ટ યુનિયન આયોજિત ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ક્રિએટિવ અને ઇનોવેશન ડિઝાઇન માટે જીટીયુ ની રોબોકોન ટીમે દ્વિતીય જજીસ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આપણા માટે ખાસ મહત્વનું છે, આ ખાસ યાદ રાખજો. જેની થીમ હતી રોબો રબ્બી સેવન્સ, આ પ્રકારની થીમ હતી. આ રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રબ્બી ગેમ રમવા માટેનું ટાસ્ક આપવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં ચીન, જાપાન, તાઇવાન, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, કંબોડિયા, નેપાળ સહિતના લગભગ 11 જેટલા દેશોની ટીમ અને 11 દેશોની 21 ટીમોએ ભાગ લીધો હતો અને ભારતમાંથી જેને પ્રતિનિધિત્વ કર્યું એવું જીટીયુ એમની રોબોકોન ટીમના એના અંતર્ગત 32 કોલેજ અને 33 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આપણા માટે ખાસ મહત્વની વસ્તુ છે, આપણે જીટીયુની આ એક ટીમે ભાગ લીધો હતો. એમાં સોફ્ટવેર અને મિકેનિકલ હાર્ડવેર જેવા મહત્વના મુદ્દા ઉપર વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ કરીને રોબોટ્સ બનાવાયા હતા અને આ સોફ્ટવેર સંબંધી ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ હોય, અંતર માપવા માટે એન્કોડર્સ સેન્સર, લાઇન ફોલોઅર સેન્સર, આ ઘણી બધી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાર્ડવેર બાબતે મિકેનિકલ ટીમ દ્વારા તેની ડિઝાઇન, ઉત્પાદન અને 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને ઓટો રોબોટ્સ અને મેન્યુઅલ રોબોટ્સ પણ બનાવવામાં આવ્યા હતા. તો મિત્રો આ હતા આપણા 18 ડિસેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર.